વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથી તેમાં ભાગ 1 તેમાં વિષય ગુજરાતી આપેલ છે. ગુજરાતીમાં પહેલા નંબરનું જે કાવ્ય છે પ્રાણી માત્ર ને, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને મિત્રો, તમે જો ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે કાવ્ય 1 પ્રાણી માત્ર છે તેનું સોલ્યુશન શરૂ કરીશું. તેમાં અહીં પ્રશ્ન 1 પૂછાયેલ છે. આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો. અહીં ખોટું લાગવું, તો એ 4 ઓપ્શન આપેલા છે: સત્યને જાણવું, જૂઠું બોલવું, ખબર પડવી કે માઠું લાગવું. તો એ સાચો જવાબ છે માઠું લાગવું. તો એની સામે અહીં જે આગળ જે લંબચોરસ બોક્સ આપેલા છે તેમાં આપણે અહીં ખરાનું નિશાન કરીશું, એટલે કે ખોટું લાગવું એનો અર્થ માઠું લાગવું એવો થાય છે. આગળ આપણે જોઈશું તો ખપ લાગવું. ખપ લાગવું એટલે અહીં 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઉપયોગમાં આવવું. આગળ જોઈશું મધ્યમ માર્ગ લેવો, તો તેનો અર્થ છે વચલો માર્ગ લેવો. પહેલા નંબરનું જે છે તે સાચું છે. આગળ જોઈશું ટેક વર્ણવી, તો એનો અર્થ થશે સંકલ્પને વળગી રહેવું. તો ત્રીજા નંબરે જે આપેલ છે તેને આગળ આપણે રાઈટ કરીશું. આ રીતે અહીં પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે: અંતર, જિંદગી, સદા, રહમ, સંપૂર્ણ, પ્રામાણિક, નમન, સ્મરણ. તો એ ઉદાહરણ આપેલું છે: ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો છે. તો એ પૂરેપૂરો એનો અર્થ છે સંપૂર્ણ. તો એ સામે જે બોક્સ આપ્યું છે આપણે એમે સંપૂર્ણ લખીશું. તેવી જ રીતે પહેલા નંબરમાં આપેલું છે, જે વાક્ય આપેલું છે નેક અને સરળ જીવન જીવવું જોઈએ. તો એ નેકની નીચે અહીં લીટી દોરેલી છે, તો એનો અર્થ છે પ્રામાણિક. 2, સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ. તો વંદન એનો સમાન અર્થવાળો શબ્દ થશે નમન. 3, મંગળ મંદિર ખોલો દયામય. તો અહીં દયા એનો સમાન અર્થ થશે રહમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું. ચોથા નંબરમાં આપેલું છે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારે નિષ્ફળ જતી નથી. તો એ દિલથી એનો સમાન અર્થ થશે અંતર. 5, આપણે ગાયો ચરાવવા જતા ત્યારે પોર બહુ ખાતા, તમને યાદ છે. અહીં યાદની નીચે લીટી દોરેલી છે, તો તેનો અર્થ થશે સ્મરણ. સમાન અર્થ એવો સ્મરણ થાય. 6, જીવન એવું જીવો કે બધા યાદ કરે. તો અહીં જીવન એનો સમાન અર્થ થશે જિંદગી. 7, બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. તો હંમેશા એનો સમાન અર્થ થશે સદા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 માં જે કૌંસમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવવાના છે. પ્રશ્ન નંબર 3 જોઈશું. પ્રશ્ન નંબર 3 માં અહીં સૂચના આપેલી છે કે ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ તરીકે હિંસા, તો એનો અહીં વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે અહિંસા. તેવી રીતે સંસારી, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સંન્યાસી. અધર્મ, તેનો વિરુદ્ધાર્થી અર્થ થશે ધર્મ. વિસ્મરણ, તેનો અર્થ થશે સ્મરણ. અન્યાય, તો તેનો અર્થ થશે ન્યાય. પૂર્ણ, તો તેનો અર્થ થશે અપૂર્ણ. નીતિ, તો તેનો અર્થ થશે અનીતિ. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. આગળ અહીં પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચે આડાઅવળા અને અધૂરા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો. ઉદાહરણ તરીકે અહિંસા આચરનાર મહાવીરને નમન. તો અહિંસા આચરનાર. જન સેવાના પીઠ શીખવનાર મહાવીરને નમન. રહમ નેકીના પરમ પ્રચારક. જળ દોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો. જીવનમાં ટેક લેનાર. યોગી અને નિર્લેપી રહેનાર બુદ્ધને વંદન કરીએ. દિલમાં પવિત્ર રાખનાર. રામ અંતરમાં વસજો. કૃષ્ણ અમારા મનમાં રહેજો. હજરત મંદ મંદ દિલમાં રહેજો.
આ રીતે જે શબ્દો આડાઅવળા અને અધૂરા લખેલા છે તેને આપણે ઉદાહરણ મુજબ ભેગા કરી અને વાક્ય લખીશું. તો અહીં જવાબ આપેલા છે. જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ. રહમ નેકરના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો. દિલમાં પવિત્રતા રાખનાર જળ દોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો. જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો. યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આડાઅવળા જે શબ્દો હતા એને યોગ્ય રીતે ગોઠવવાના છે. આગળ આપણે જોઈશું તો એ પ્રશ્ન નંબર 5 કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં કૌંસમાં સંયોજકો આપેલા છે તો, નહીતર, જો, તો પણ, તો પણ, એટલે, છતાં પણ. હવે પહેલું જ ખાલી જગ્યા આપણે જોઈશું પહેલા વાક્યમાં. તો આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી કારણ કે તે શાળામાં આવી. તો જવાબ આવશે છતાં પણ. બીજું, ખાલી જગ્યા મહેનત કરશો ખાલી જગ્યા સફળતા મળશે. તો જો મહેનત કરશો તો સફળતા મળશે. 3, નિષ્ફળતા મળે ખાલી જગ્યા નિરાશ થવું નહીં. જવાબ આવશે તો પણ. 4, પરીક્ષામાં સોનલે મને પેન આપી ખાલી જગ્યા હું પરીક્ષામાં શું લખત. તો જવાબ આવશે નહીતર. 5, શાળા સરસ્વતીનું મંદિર છે ખાલી જગ્યા આપણે સુઘડતા રાખવી જોઈએ. જવાબ આવશે એટલે. 6, જો તમે વૃક્ષો વાવશો ખાલી જગ્યા વરસાદ આવશે. તો વરસાદ આવશે. તો આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ આવી પ્રશ્ન નંબર 6 જોઈશું. જોડણી સુધારીને સાચો શબ્દ લખો. અહીં જોડણી સુધારવાની છે નીતિ, તો તેને સાચી જોડણી નીતિ થશે. મહાવીર તો મહાવીર, આ રીતે સાચી જોડણી થશે. અહિંસા તો અહિંસા. ક્ષમાશીધું. નિર્લેપી, નિર્લેપી. વાત્સલ્ય તો વાત્સલ્ય. આ રીતે જોડને આપણે સુધારી અને સાચો જવાબ લખવાનો છે. આગળ આવી પ્રશ્ન નંબર 8 જોઈશું. પ્રશ્ન નંબર 8માં પ્રશ્નોના જવાબ લખો. તેમાં અહિંસા એટલે શું? જવાબ, અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તે. 2, મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે? શા માટે? જવાબ, મહાવીર સ્વામીને તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપવું, સૌને પોતાના સમાન, ન્યાય અને પૂર્ણ અહિંસાનું આચરણ કરવું. 3, ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા વિશેષણ વપરાયા છે? શા માટે? જવાબ, ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ, પ્રભુપુત્ર અને ક્ષમાસિંધુ વિશેષણ છે. પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમાસિંધુ તેઓ શત્રુઓને પણ માફ કરતા માટે વપરાયા છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? તો જવાબ, કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે છે. 5, કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્યો લખો. જવાબ, શ્રીરામે એક પત્નીવ્રતનું પૂર્ણ પાલન કર્યું. બીજું, શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી. આગળ હવે પ્રશ્ન નંબર 9 જોઈશું. પ્રશ્ન નંબર 9માં એ સૂચના આપેલી છે કે શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો. તો મેં જે પુસ્તક વાંચ્યું છે તે વાર્તા રે વાર્તા. આ પુસ્તકમાં ઘણી બધી વાર્તાઓ જેમ કે ઊંટ અને શિયાળ વગેરે વાર્તાઓ વાંચી છે. તેમાં બહુ સારી વાર્તાઓ હતી. તે મને બહુ સારી લાગી હતી અને તે વાર્તાઓ પરથી જે બોધ મળ્યો છે તે જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી થાય. પ્રશ્ન નંબર 10, તમારી શાળામાં થતા કાર્યક્રમ વિશે. પ્રશ્ન નંબર 10, તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગત લખો. જવાબ, અમારી શાળામાં શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી થાય છે. તેના પહેલા અમે સફાઈ કરીને પ્રાર્થનામાં બેસીએ છીએ અને પ્રાર્થના કરી ધૂન ગાઈએ અને પ્રવૃત્તિ, સુવિચાર, ભજન કરીએ છીએ અને પ્રવૃત્તિ કરીએ પછી અમે શાળામાં ભણવાનું શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
તથા ધોરણ 7ના સ્વ અધ્યયન પોથી ભાગ 1ના બીજા સોલ્યુશન બીજા પાઠોના બીજા વિષયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.